પાંચ પ્રકારના ક્લેશ એટલે પાપ. એક અવિદ્યા, બીજું અસ્મિતા, ત્રીજું વેર, ચોથું ઈર્ષા અને પાંચમું અભિમાન. જ્યાં સુધી આ પાંચ પાપ કહો કે ક્લેશ શરીરમાં છે ત્યાં સુધી મોક્ષ મળતો જ નથી. તેથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે આ પાપોને છોડવા પડશે, જડમૂળથી નાશ કરવો પડશે. તો ગીતા અધ્યાય 4:34 વાંચીને આ પાપ છૂટે છે. તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે. તેને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે. હે અર્જુન, એ જ્ઞાન પામ્યા પછી તું ફરી આમ મોહ નહીં પામે અને આ જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પોતાના સુખ દુઃખ જાણીશ અને પછી પરમાત્માને જાણીશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાન વડે નિસંદેહ આ સર્વ પાપને તું તરી જઈશ. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ સર્વે લાકડાને બાળે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી નાખે છે. તો કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કાંઈ જ નથી. તે જ્ઞાનને યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ કાળે કરી આપોઆપ પોતામાં જ પામે છે. શ્રદ્ધાવાન અને તત્પર અને જીતેન્દ્ર પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે. આ જ્ઞાન પામીને તરત જ તે મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે. પણ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો મનુષ્ય શંકામાં રહી નાશ પામે છે. તેવા શંકાવાળા માનવીને આલોકે સુખ નથી અને પરલોકનું સુખ પણ નથી. હે અર્જુન, કર્મયોગ દ્વારા જેણે સર્વ કર્મો ત્યાગ કર્યા હોય અને જ્ઞાન વડે જેના સર્વે શંકાઓ છૂટી ગઈ હોય તે કર્મોમાં કરતો બંધાતો જ નથી. આત્મા નિષ્ઠ મનુષ્ય કર્મોને બાંધી જ શકતા નથી. તો હે અર્જુન, હૃદયમાં રહેલા અને અજ્ઞાનથી ઉત્પાદન થયેલા આ શંકાને પોતાની જ્ઞાનરૂપી તલવાર વડે છેદી બ્રહ્માર્પણ કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે ઉઠ ને ઊભો થા.